એક સુંદર નાનકડા ગામમાં ગોપાલ નામનો એક મહેનતુ ખેડૂત રહેતો હતો. ગોપાલ ખૂબ સારો અને દયાળુ માણસ હતો. તેની પાસે એક ખૂબ જ શાંત અને સમજદાર ગાય હતી. ગોપાલ ગાયને પરિવારના સભ્ય જેવી પ્રેમથી રાખતો હતો. એક દિવસ ગોપાલ પોતાના ખેતરમાં ભારે મહેનત કરી રહ્યો હતો. સૂર્ય ખૂબ તેજ હતો. ઘણી મહેનત પછી ગોપાલ થાકી ગયો અને ઝાડની ઠંડી છાંયમાં બેસીને થોડો આરામ કરવા લાગ્યો. થોડા જ સમયમાં ગોપાલને ઊંઘ આવી ગઈ અને તે ગાઢ ઊંઘમાં સૂઈ ગયો. તેની ગાય શાંતિથી ખેતરમાં ઘાસ ચરી રહી હતી અને આસપાસ નજર રાખી રહી હતી. એ દરમિયાન થોડા શરારતી બકરીઓ ખેતરમાં આવી ગઈ. તેઓ લીલા પાકને ખાવા લાગી. જો આવું ચાલુ રહે તો ગોપાલને ઘણું નુકસાન થવાનું હતું. શાંત ગાયે આ બધું જોયું. તેણે વિચાર્યું કે ગોપાલનું ખેતર બચાવવું જોઈએ. ગાય જોરથી અવાજ કરી બકરીઓ તરફ દોડી. ગાયને જોઈને બકરીઓ ડરી ગઈ અને તરત જ ખેતર બહાર ભાગી ગઈ. થોડીવાર પછી ગોપાલની ઊંઘ તૂટી. તેણે જોયું કે ખેતર સુરક્ષિત હતું અને ગાય તેની પાસે ઊભી હતી. ગોપાલને સમજાયું કે ગાયે ખેતર બચાવ્યું છે. ગોપાલ ખુશ થઈ ગયો અને ગાયને પ્રેમથી લીલું ઘાસ ખવડાવ્યું. ગોપાલને એ દિવસે સમજાયું કે પ્રાણીઓ પણ સાચા મિત્ર બની શકે છે. જે માણસ પ્રાણીઓને પ્રેમ આપે છે તેને પ્રાણીઓ પણ સાચો સાથ આપે છે.